નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 12, વિષય છે વાણિજ્ય વ્યવસ્થા તંત્ર, પાઠ નંબર છે આપણે 5 અને પાઠનું નામ છે કર્મચારી વ્યવસ્થા તંત્ર। તો મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે એવા પ્રશ્નોની વાત કરીશું જે એક માર્ક્સના છે અને એક માર્ક્સના તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોને આપણે ચર્ચા કરીશું। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા વિભાગ તરીકે ઓળખવામાં આવે છે? જે આ પ્રશ્ન છે માર્ચ 2018માં પૂછાયેલો છે। તેનો જવાબ છે કે વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે। પ્રશ્ન નંબર 2 છે કે ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? આ પ્રશ્ન જુલાઈ 2018 અને 2023માં પૂછાયેલો છે। તેનો જવાબ છે કે ઉમેદવારની આવડત એ ધંધાકીય કસોટી દ્વારા નક્કી કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 3 છે HRMનું વિસ્તૃત સ્વરૂપ આપો। આ પ્રશ્ન માર્ચ 2019 અને જુલાઈ 2022માં પૂછાયેલો છે। તો HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેને કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કે કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો। તો આ પ્રશ્ન માર્ચ 2019માં, જુલાઈ 2019માં, ઓગસ્ટ 2020માં અને મે 2021માં। તો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેનો જવાબ કઈ રીતના? તો એનો જવાબ આવશે કર્મચારીઓની પસંદગી લેવાતી કસોટીઓ નીચે મુજબ છે। એક છે બુદ્ધિ કસોટી, બીજી અભિરુચિ, ત્રીજું ધંધાકીય કસોટી અને ચોથું છે મનોવૈજ્ઞાનિક કસોટી। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5, પસંદગીના પ્રક્રિયાનો આધાર જણાવો। તો આ પણ પ્રશ્ન છે માર્ચ 2020, 2024 અને માર્ચ 2021માં પૂછાયેલો છે। તો જવાબ છે એનો કે પસંદગીની પ્રક્રિયાનો આધાર તેમના એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો છે। છઠ્ઠો પ્રશ્ન છે કે ભરતી માટેના કારણો જણાવો। આ પ્રશ્ન છે એ માર્ચ 2022માં પૂછાયેલો છે। તેનો જવાબ આવી રીતના રહેશે કે નવું એકમ સ્થપાય કે ચાલુ એકમનો વિકાસ થાય કે કર્મચારી રાજીનામું આપે તથા મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોએ ભરતી કરવી પડે છે। સાતમો પ્રશ્ન છે કે IITનું વિસ્તૃત રૂપ આપો। આ પ્રશ્ન માર્ચ 2023માં પૂછાયેલો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। આઠમો પ્રશ્ન છે કે કેમ્પસ પ્લેસમેન્ટ એટલે શું? તો જવાબ છે એનો કે એકમો દ્વારા વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનો સંપર્ક કરી જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીઓની જરૂર હોય તેવા તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરવાની પ્રક્રિયાને કેમ્પસ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 9 છે કે એકમની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો જવાબ છે એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર રહેલો છે। ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 10, ભરતી હકારાત્મક જ્યારે પસંદગી નકારાત્મક જણાવો। તો જવાબ છે એનો કે ભરતીમાં દરેક ઉમેદવારને તક આપવામાં આવે છે જ્યારે પસંદગીમાં માત્ર યોગ્ય કુશળતા ધરાવતા ઉમેદવારોને તક આપવામાં આવે છે। તેથી ભરતી હકારાત્મક છે જ્યારે પસંદગી નકારાત્મક છે। તો મિત્રો, આ જે 10 પ્રશ્ન આપણે આજે વિડીયોની અંદર જોયા એ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમને બધી પરીક્ષામાં ઉપયોગી થશે અને ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ પણ ગયા છે બોર્ડની પરીક્ષામાં, જે આપણે અહીંયા ડેટ સહિત આપણે અહીંયા વિડીયોની અંદર આપણે દેખાડ્યું। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।